રાજાભાઈ, ખાસ કરીને વિરેન્દ્રસિંહ બાપુનો એક નેચર રહ્યું છે કે એની પાસે જ્યારે પણ કોઈ વાત પહોંચે છે તો એનું રિઝલ્ટ જે છે તાત્કાલિક આવતી હોય છે. રાપરમાં આરોગ્ય કર્મચારીનો જે પગારનો ઇસ્યુ હતો એ જે છે એ એક દિવસમાં જ્યારે એના ધ્યાનમાં આ જે છે વાત આવી છે અને શોર્ટ આઉટ કરી અને આજે સેલરી પણ થઈ ગઈ. તો આ જે બધી વસ્તુને તમે કઈ રીતે જોવો છો કે વાત લોકો સુધી, કારણ કે આ બધાની વાત બધા સુધી અમારા મીડિયા પણ અમારા સોર્સ દ્વારા જ અમે ચાલતા હોય છે, તો નેતા પાસે આજે વાત પહોંચે તો એ કામ ઘણીવાર જે છે એ ડિલે થતું હોય છે. પણ વિરેન્દ્રસિંહ બાપુના સ્વભાવમાં શું છે એ બાબત? એમનો વિરેન્દ્રસિંહજીનો મતલબ અમારા પરિવારનો, કેમ કે મારા દાદાના ફાધર પણ અમારા ભચાઉના સરપંચ હતા. મારા દાદાના મોટા ભાઈ કેશુભા બાપુ પણ 1972 તાલુકા પંચાયતના વર્ષો સુધી પ્રમુખ રહ્યા. મારા દાદા બહાદુરસિંહજી પણ વર્ષો સુધી નગરપાલિકા પ્રમુખ, એપીએમસીના ચેરમેન રહ્યા. મારા પિતાજી પણ વર્ષો સુધી નગરપાલિકા પ્રમુખ, હું પણ નગરપાલિકા પ્રમુખ રહ્યો. હંમેશાથી એમને એક વારસામાં એક વસ્તુ શીખવાડવામાં આવી છે કે તમારા એક ફોનથી કોઈનું કામ થાય છે, કે લોકો તમારામાં અપેક્ષા રાખે છે, તમારામાં વિશ્વાસ રાખે છે, તો એ જ્યારે આવે ત્યારે એની સામે જ ફોન કરી દો, એની સામે જ એના કામ માટેનું જે કંઈ ઘટતું કરવાનું એ કરી દો. એને નહીં કે ધક્કા ખવડાવો, નહીં કે એમ કે કાલ જોઈ લઉં, પરમદી જોઈ લઉં, 2 દી પછી આવો, 4 દી ધક્કો નહીં ખવડાવવાનો. થાય છે ત્યારે હા પાડી દો, નથી થાય એમ તો ત્યારે ના પાડી દો કે મારાથી નહીં થઈ શકે, તમે બીજો પ્રયાસ કરો. તો વિરેન્દ્રસિંહજીનો કાયમથી સ્વભાવ, અને મને પણ જે વારસામાં એમને શીખવાડ્યું છે, મારા દાદાએ પણ એમને જે શીખવાડ્યું હતું એ છે, લોકો જ્યારે તમારી પાસે આવે છે તમારા ઉપર વિશ્વાસ રાખે છે, એ વિશ્વાસને જાળવી રાખો, એ સૌથી અગત્યની વાત છે. અને અમે હંમેશાથી અમારો પ્રયાસ છે કે લોકોનો વિશ્વાસ જાળવી રાખો. આજ સુધીના મારા યુટ્યુબમાં કે અલગ અલગ જગ્યાએ તમને ઘણા બધા સ્પીચના વિડીયો મળશે. તમે મારું કોઈ પણ એક સ્પીચનો વિડીયો એવું બતાવજો કે જેમાં મેં કોઈ વસ્તુની જાહેરાત કરી હોય ના થઈ હોય. કારણ કે એક સ્પષ્ટ વક્તા તરીકે રહેવાનું, આલફેલ વાત નહીં કરવાની, જેટલું કર્યું છે એ જ વાત કરવાની, જે થઈ શકવાનું છે એની જ વાત કરવાની, નહીં કે ખોટી ખોટી વાતો કરીને અહીંયાથી નીકળી જાવ એકવાર. એવો અમારો સ્વભાવ નથી. એ ભચુભાઈનો એક વિડીયો તમે વાયરલ, કેમ કે હું હમણાં તમને સંભળાવું. ભચુભાઈ જે બોલ્યા કે આપણે ગાજરવાળી પીપુડી છે, વાગે ત્યાં વગાડવાની, નકર ખાઈ જવાની, એવું અમારાથી ક્યારે નહીં થઈ શકે. એમને કીધું હું પરમેનન્ટ રાજકારણ નથી, હું ટેમ્પરરી છું. કામ નહીં થાય તો મતલબ નહીં હાલું, પબ્લિક નહીં છૂટે તો હું ગાજરવાળી પીપુડી વાગી દે વગાડું ભાગી જઈશ. પ્રજાના વિશ્વાસ સાથેનો એક દ્રોહ છે. દ્રોહ છે, વિશ્વાસ સાથે દ્રોહ છે. અમે એવું કહીએ છીએ કે અમે આજે જે બોલ્યા છીએ કરીને બતાવશું, કારણ કે અમારે રોજ પ્રજાની વચ્ચે રહેવું છે, રોજ લોકોની વચ્ચે રહેવું છે. અમને નહીં પોસાય કે ક્યારે અમને કોઈ આવીને એમ કહી જાય કે તમે આ બોલી ગયા ના થયું. હું તમને એક વિડીયો બતાવું. રાજાભાઈ, વિડીયો જોયો છે એ પહેલા તમને કહ્યું કે લક્ષ્ય વગરની કોઈ પણ વસ્તુ, ધારો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એનું લક્ષ્ય હોય છે કે ભાઈ હું જ્યારે જર્નલિઝમ કરું તો મારું એક લક્ષ્ય છે કે પ્રજા વચ્ચે જઈને, એમ રાજકીય જે છે વ્યક્તિઓનું એક લક્ષ્ય હોય છે કે ભાઈ મારે પ્રજાના જે છે કામો કરવાના છે, પ્રજાની વચ્ચે જઈને મારી સાથે ઊભું છે. પણ જો તમને જ એ ચૂંટણી પહેલા આ શબ્દો એમ દેખાડે કે તમે હાર ભાડી ગયા છો અને જે છે એ વાગશે તો વગાડશું, નહીં તો ગાજરની પીપુડી ખાઈ જશું, તો પછી તમે પ્રજાના જી જો આવો વિડીયો અમારા માટે ક્યારે નથી બન્યો. તો આ TV9 નું કવરેજ છે. જી, સંતોષ અરેઠિયાનો પણ વિરોધ જોવા મળ્યો છે. વિરોધનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયોમાં વિરોધ કરનાર કહી રહ્યું છે કે 5 વર્ષમાં એક પણ વિકાસનું કામ નથી કર્યું. વિરોધ કરનાર વ્યક્તિએ કોંગ્રેસના ધારાસભ્ય સંતોષ અરેઠિયાને વધુમાં કહ્યું હતું કે તમે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ પટેલ ફળિયામાં નથી ફાળવી. આ પ્રકારનો વિરોધ થતા ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો અને આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પટેલ વિસ્તારની અંદર તમે પટેલ જ્ઞાતિના હોવા છતાં પટેલ સમાજની અંદર 3 વખત તેની અમે ત્યાં આવ્યા છીએ કાર્યાલયમાં, છતાં અમારો એક વિકાસનું કામ નથી કર્યું. તમે આ રોજ તમે ગરીબોના નામે જો એક કામ બોલતું હોય તમારું વિકાસનું, તો તમે કેવાય છે કે ફેર ધાર કરી લો અને તમે સમાજ ભેગો. હા, હું નથી કહેતો ખાલી પ્રજા કહે છે, તો આ પ્રજા કહે છે કે એમને 5 વર્ષ સુધી કોઈ કામ નથી કર્યા. જી, અને આ વ્યક્તિ એમ કહે છે કે પટેલ સમાજના હોવા છતાં પટેલ કામ નથી કર્યા. કર્યા. તો ખાસ કરીને પટેલોનું જે છે એ ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે દર ચૂંટણીમાં, કારણ કે મુંબઈથી જે છે એમને ખાસ બોલાવ્યા એક જ્ઞાતિનું છે, કારણ કે રાજકારણ એક જ્ઞાતિ વાઇઝ ન હોય. ધારો કે તમારી પાસે કોઈ પણ 18 વર્ણ આવતું હોય છે તો એક દરબાર, એક લોક દરબાર ભરાતો હોય છે કે એની અંદર લોકો પ્રશ્ન એક કોઈ પણ એક ક્ષત્રિય સમાજના ન હોય, પટેલ હોય, આહિર હોય, કોળી હોય, રજપૂત કોઈ પણ હોય, મુસ્લિમ હોય. તો ખાસ કરીને પોતાના સમાજનો જે છે દર વખતે ચૂંટણી ટાણે જ ઉપયોગ થાય છે કે પછી જ્યારે આ આક્રોશ આવે ત્યારે એ જવાબ કેમ નથી આપતા? હું તમને એ જ કહેવા માંગુ છું કે લોકોમાં, એમની સમાજમાં પણ એમના માટે ખૂબ આક્રોશ છે, પણ ક્યાંક ને ક્યાંક મુંબઈમાં એમની આર્થિક શક્તિઓ મજબૂત છે, એના કારણે ક્યાંય ને ક્યાંય ધિરાણ કર્યા હશે, કોઈ બીજી વાતો હશે, ક્યાંક સમાજમાં દાન પણ કર્યું હશે, એના લીધે. અને સમાજ, પટેલ સમાજ જે મુંબઈ છે એમને કદાચ અહીંયાની વાસ્તવિક પૂરી ખબર પણ ન હોય,
એટલે મુંબઈમાં મિટિંગ ભરી અને કંઈ પણ ભડકાઉ ભાષણ આપે, કંઈ પણ ડર બતાવે કે અહીંયા તો આમ થઈ જશે, અહીંયા તો તેમ થઈ જશે, અહીંયા જાશો તો આમ થશે તેમ થશે, આવું એક બતાવી લોકોને ડરાવી અને એક રાજકારણ કરે. પણ હવે તો પટેલ સમાજ પણ પટેલ સમાજ હંમેશા જાગૃત છે, ખૂબ હોશિયાર છે. હવે આમની જે કામ કરવાની સ્ટાઇલ છે પટેલ સમાજ પણ સમજી ગયો છે. આજે જ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલે ખૂબ સરસ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું કમર તો પટેલ સમાજના દિલમાં છે, પણ ક્યાંક ને ક્યાંક એમના દ્વારા સામાજિક પ્રેશર ઉભો કરાવીને સામાજિક શરમો ઉભો કરાવી અને ક્યાંક સમાજને વર્ગ વિગ્રહ કરાવો. બાકી અત્યારે 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની જવાબદારી છે, તો જે 18 આલમ કહેવાય બધી જ સમાજો ખૂબ રાજી છે. એમાં પટેલ સમાજ પણ છે. પટેલ સમાજના કેટલા બધા આગેવાનો આવીને સૌથી વધારે અભિનંદન આપ્યા હશે, કારણ કે એમના ખેતરોમાંથી કેબલ ચોરીના પ્રશ્નો થતા, એમના ખેતરના ખરામાંથી માલ ચોરાઈ જતો, જેમના ખેડૂતોનો એટલે ક્રાઇમનો ગ્રાટ કે આ બધા જે પ્રશ્નો હતા એ ભચુભાઈ ધારાસભ્ય હતા તેથી કોઈ એમને એમના ફોનથી કોઈ કેસ નથી નોંધાણો કે નથી કોઈ ચોરીનો ઉકેલ આવ્યો. આજે વિરેન્દ્રસિંહ ધારાસભ્ય થયા પછી આવા કેસ જ ઓછા થઈ ગયા. ક્યાંક જો આવા પ્રશ્નો બને છે તો પોલીસ એની કડકાઈથી કામગીરી કરે છે, તાત્કાલિક સામાનની રિકવરી થાય છે. આજે બધી સમાજની સાથે પટેલ સમાજ તો મતલબ ખેતીથી અહીંયા જેટલા હાજર છે બધા ખેડૂત છે, ખેતી કરે છે, તો પટેલ સમાજ પણ ખૂબ રાજી છે. આજે સંપૂર્ણ ક્રાઇમ રેશિયો 0 થઈ ગયો છે. આજે એવા કેટલા બધા ખરાબ બનાવો અહીંયા બોલી પણ ના શકાય એવા બધી સમાજોમાં કે એમની સમાજમાં પણ બનતા આ બધા જ આજ બધા બનાવો બંધ થઈ ગયા છે.